નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ પરિવારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે મસ્ત મજાની વાત કરવાની છે અને એ છે પુસ્તક પરિચય. એવું પુસ્તક કે જે વિદ્યાર્થીઓમાં અને યુવા ઉપનિષદની જે પબ્લિકેશન છે એમાં સૌથી લોકપ્રિય પુસ્તક છે લોકપ્રિય છે. અને એ છે જનરલ નોલેજ. એમ કહેવાય ને કે ભાઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જનરલ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે અને એ પાછું ગાગરમાં સાગરના દર્શન કરાવે બરાબર તેવું. છે. તો સાહેબ, આજે ચોથું એડિશન આપણું છે. એડિશન છે અને યુવા ઉપનિષદ પબ્લિકેશનની હંમેશા ખાસિયત છે કે ઉપરના બે કવર પેજ નથી બદલતી. નથી બદલતા સાહેબ. આની અંદર ભીખાભાઈ ભીખાસર કહેશે કે કયા ચેપ્ટર એડ કર્યા છે હા સાહેબ સાહેબ, આપણે. 100% સાહેબ. હજી ભીખાભાઈ હું કહી દઉં કે આ હા, આપણું જે જૂનું હા. આપણું થર્ડ એડિશન થર્ડ હતી એડિશન. એમાં લગભગ હા. 552 જેટલા હા, પેજીસ હતા, 552 પેજ હતા એટલે સાહેબ. 550 બરાબર હા, છે. તો આની અંદર બીજા 50 પેજ એટલે કે સાદી ભાષામાં 600 જેટલા પેજીસનું આ બુક છે. બુક્સમાં શું છે એના વિશે આપણે વિગતવાર વાત કરીએ તો આ તમે જોઈ શકો છો. સાહેબ જનરલ નોલેજ ગુજરાત, ભારત અને વિશ્વ વર્ણનાત્મક સ્વરૂપ. ઓકે, એટલે બધું આમાં આવી જશે સર. હા સાહેબ. બરાબર. સાહેબ સૌપ્રથમ જો આ પુસ્તકની વિશેષતાની જો વાત કરીએ તો આ જનરલ નોલેજ જે સાહેબ પુસ્તક છે તેમાં સાહેબ અલગ અલગ ઘણા વિષયો આપણે કવર કર્યા છે. બરાબર. જેવા કે ઇતિહાસ, તો ગુજરાત, ભારત અને વિશ્વનો બધું આવી ઇતિહાસ, ગયું, વારસો પણ સાંસ્કૃતિક બધું આવી વારસો, ગયું, ભૂગોળ પણ બધું આવી ગયું, પ્રવાસન, અર્થવ્યવસ્થા, સાહિત્યકારો, મહાનુભાવો, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, ટેકનોલોજી. બંધારણ, પંચાયતી રાજ, ગુજરાતના જિલ્લા, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન, કમ્પ્યુટર, રમતગમત, યોજના, પુરસ્કાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કરંટ અફેર્સ, એટલે કે આમાં બધું આવી ગયું છે. હા સાહેબ. એમ કેવું કે આ પુસ્તક હા. એમ કહેવાય ને કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલા વિદ્યાર્થી માટે તો છે જ, પણ હા. જેને અત્યારથી જ જે જનરલ નોલેજ જાણવાની જે જ્ઞાન પીપાસુ છે, જિજ્ઞાસા જેને હોય. જિજ્ઞાસા છે, હા સાહેબ. તો એ છોકરાઓ માનો કે કોઈ કોલેજમાં અભ્યાસ કરતા હા. હોય અથવા કોઈને ગિફ્ટ આપવી હોય હા, તો એના માટે પણ આ પુસ્તક ખૂબ ખૂબ જ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉપયોગી. સાહેબ આપણી પાસેથી ઘણા બધા લઈ જાય. સંસ્થાઓ આવે છે હા સાહેબ. કે સાહેબ અમારે આ ફંક્શન છે, અમારે એવોર્ડ આપવો છે, અમારે કોઈ છોકરાઓને મોટિવેટ કરવા છે, તો હા. એના માટે સારું પુસ્તક કઈ આ સામેથી આપણે કહીએ છીએ એન્ટ્રી લેવલનું ને બેઝિક પુસ્તક છે. બેઝિક પુસ્તક હા. છે અને માત્ર બેઝિક નથી. હા, હા. આમાંથી ગયા વખતે બેઠા પીએસઆઈ પ્રશ્નો કોન્સ્ટેબલમાં પડે છે. ઘણા બધા બેઠા બેઠા પ્રશ્ન અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા છે પૂછાયા છે. અને એનું પ્રૂફ અમારી પીડીએફ ચેનલમાં પણ મૂકેલું છે છે, સાહેબ. છે, બરાબર, 100%. ટેલિગ્રામ ચેનલમાં છે જ. હા. ચલો આગળ વધીએ સાહેબ. સાહેબ જનરલ નોલેજ ને લગતા સાહેબ 38 વિષયો, લાસ્ટ ટાઈમ 36 જેટલા વિષયો હતા, બે વિષયો ઓકે, અંદર એટલે એડ બે કરેલા છે. વિષયો સાહેબ આપણે એડ એડ કર્યા કર્યા છે. છે. તો કયા સાહેબ આપણે એડ કરેલા છે એ હા, હા સાહેબ. વિષયો? સાહેબ જનરલ નોલેજ લગતા જેટલા પણ આ વિષયો છે દરેકમાં આપણે પુનઃલેખન તો કર્યું જ છે, નવું બરાબર. કન્ટેન્ટ એડ કર્યું છે, કરંટ અફેર સાથે લિંક કરવાનો પ્રયત્ન કર્યો છે, ઉપરાંત ભારતીય સંસ્થાના લોગો અને ધ્યેય વાક્યો તેમજ જાહેર વહીવટ, આ બે નવા મુદ્દાઓની અંદર આપણે એડ કર્યા ઓકે, છે. સરસ. તો એ બે અહીંયા સબ્જેક્ટ જે કહેવાય થયા છે. એડ થયેલા છે. સાહેબ ગુજરાત, ભારત અને વિશ્વના નકશા સાથે સામાન્ય પરિચયનો સમાવેશ કરવામાં ઓકે. આવ્યો છે. સાહેબ ભારત, ગુજરાત અને વિશ્વના અગત્યના સૌથી નાનું, સૌથી મોટું, સૌથી લાંબુ, સૌ પ્રથમ જેવા અલગ અલગ તથ્યોની માહિતી આપવામાં આવી છે. ગુજરાત, ભારત અને વિશ્વની પ્રથમ ઘટનાઓ વિશેની માહિતી આપવામાં આવી છે. સાહેબ અગત્યના અગત્યના દિવસો, દિવસો, મહત્વના પુસ્તકો, ટૂંકાક્ષરી, પદાધિકારીઓ, સરસ. જેવા પ્રકરણો અને ડિસેમ્બર 2025 સુધીનું, હા, બરાબર, હા અને સાહેબ. છેલ્લા એક વર્ષની જે વર્તમાન વર્તમાન પ્રવાહ પ્રવાહ. છે એને પણ દરેક ટોપિક, હા, એ પછી ઇતિહાસ હોય, વારસો હોય, ભૂગોળ હોય, બંધારણ હોય, જ્યાં એ કરંટ અફેર્સના મુદ્દાઓ ને ટચ છે, હા, અનુરૂપ છે, તે તેમાં આપણે લગાવેલા છે. સાહેબ અને કન્ટેન્ટમાં પણ મૂક્યા છે અને અલગથી આખો સેક્શન પણ આપે છે. સેક્શન પણ આપવામાં આવ્યો છે, હા. જેનાથી વિદ્યાર્થીઓ સારી રીતે વાંચી શકે. વાંચી શકે છે. 540 થી વધુ ટેબલ છે, ચાર્ટ છે, નકશા છે, આકૃતિઓ છે, જેનાથી વિદ્યાર્થીઓને સરળતાથી સમજૂતી પ્રાપ્ત મળી થાય. રહે. સાહેબ બીજી વસ્તુ, કોન્સ્ટેબલ અને પીએસઆઈ માં 15 માર્ક્સનું સાહેબ જીકે જીકે પૂછાય છે છે. બેઠો. હા, તો સાહેબ છે તમે જે આ વસ્તુ બોલ્યા ને, હા. આ લોગો છે, પછી વિશ્વના નાના મોટા તથ્ય છે, હા. પછી આ પ્રથમ ઘટના ઘટનાઓ છે, છે. ટૂંકાક્ષરી છે, ટૂંકાક્ષરી. મહત્વના પુસ્તકો છે, હા. એ જીકે માં સાહેબ પૂછાય છે. પૂછાય સાહેબ. એ માટે પછી અલગ કોઈ બુક છે એમાં તમને આ બધી વસ્તુ મળશે નહીં મળે. નહીં. એટલે આ પણ પીએસઆઈ કોન્સ્ટેબલમાં જે આપી રહેલા વિદ્યાર્થીઓ હા. છે એના માટે આ બુક છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ અગત્યની. ચલો સાહેબ આગળ વધીએ. સાહેબ અહીંથી પુસ્તક શરૂ થશે, જનરલ Okay. નોલેજ. આ પુસ્તકની જે ડેમો કોપી છે તો યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે, આપ જરૂરથી જોઈ શકો છો.
સાહેબ શરૂઆતમાં અનુક્રમણિકા આપી છે દરેક વિષય અને તેની અંદર કયા કયા મુદ્દાઓ કવર કરે છે ડિટેલ ઇન્ડેક્સ અંદર ખાસ આપવામાં આવી છે ઓકે કે જેમાં ગુજરાતનો દરેક સબ્જેક્ટ જે છે ગુજરાત ભારત વિશ્વ એવા 3 સેક્શનમાં ડિવાઈડ છે. શરૂઆતનો મુદ્દો જશે ગુજરાતનો સામાન્ય પરિચય, તેમાં તેનું નાનું મોટું છેલ્લું બધું જ આવી જશે. બધું સાહેબ ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ તો પ્રાચીન મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ પણ આવી જશે. સાહેબ ગુજરાતનો વારસો, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લા, ગુજરાતનું પ્રવાસન, ગુજરાતની અર્થવ્યવસ્થાને પણ કવર કરવાનો પ્રયત્ન અહીંયા સાહિત્ય પણ આપણે આપી દેવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્ય પણ અહીંયા લઈ લેવામાં આવેલું છે. બરાબર છે, અને પરીક્ષામાં એ પૂછાય છે. સાહેબ ગુજરાતના મહાનુભાવો અલગ અલગ દરેક ક્ષેત્ર. ઓકે, એમાં પછી ચિત્ર હોય, સ્થાપત્ય હોય, રંગભૂમિ હોય કે ફિલ્મ હોય, સમાજ સેવા હોય, એ દરેકે ગુજરાતના જે મહાનુભાવો છે એને પણ અહીંયા લઈ લેવામાં આવ્યું છે. સાહેબ ત્યારબાદ આવશે સેક્ટર ભારતનો. એટલે ગુજરાતનો આખો સેશન પૂરો થાય પછી એવી રીતે પાછો ભારત સેશન એમાં ઇતિહાસ છે, ભૂગોળ છે, વારસો છે, એ રીતે. શરૂઆત એજ ઇટ ઇઝ ભારતનો સામાન્ય પરિચય, ત્યારબાદ ભારતનો ઇતિહાસ આવશે સાહેબ, ત્યારબાદ ભારતનો વારસો, નકશો, ભૂગોળ શરૂ થશે એટલે પહેલા એનો પોલિટિકલ મેપ આવી જશે, ભારતની ભૂગોળ, ભારતનું પ્રવાસન, ભારતની અર્થવ્યવસ્થા, ભારતના મહાનુભાવો, બંધારણ આવી જશે, પંચાયતી રાજ આવી જશે, સાહેબ જાહેર વહીવટ જે આ વખતે આપણે ખાસ અલગથી લીધું છે, સામાન્ય વિજ્ઞાન છે, કમ્પ્યુટર છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, સાહેબ પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન ને યોજનાઓ સુધીના 24 નંબર સુધીના જે મુદ્દાઓ છે ભારતમાં. અને આમ જે સિક્વન્સ છે, માનો કે તમે પેલા ભારતમાં આપણે ગુજરાતમાં ઇતિહાસ જો તો ભારતમાં પણ ઇતિહાસ જ આવે અને વિશ્વમાં પણ ઇતિહાસ આવે. પછી માનો કે કલ્ચર હોય તો કલ્ચર ગુજરાતનું, કલ્ચર ભારતનું, બરાબર છે. એટલે હું છે એક સિક્વન્સ એ ખાલી યુવા જ આપી શકે, બરાબર છે, એ યુવા જ આપી શકે છે. સાહેબ વિશ્વ તો વિશ્વનો સામાન્ય પરિચય, સાહેબ એ રીતે જો મેં વાત, ઇતિહાસ છે, ભૂગોળ છે, વિશ્વ નકશો છે, વિશ્વ ભૂગોળ છે, મહાનુભાવો છે, સાહેબ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. આ છે ને વિશ્વની ઇતિહાસ છે, વિશ્વની ભૂગોળ છે, વિશ્વની મહત્વની સંસ્થાઓ છે, એ પીએસઆઈ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ છે. અને ગયા વખતે તમે જોઈ શકો છો એમાંથી વિશ્વના પ્રશ્ન પૂછાયા હતા, અને આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. ક્લાસ 3 ની પરીક્ષાઓમાં જે જીકે નો સેક્શન હોય છે એના માટે આ ખૂબ જ ઉપયોગી છે આ પુસ્તક. ત્યારબાદ જે વિવિધનો એક સેક્શન આપ્યો છે જેમાં ભારતીય સંસ્થાના લોગો અને ધ્યેય વાક્યો નવું એડ કર્યું છે. બરાબર. રમત જગત, પુરસ્કારો, દિવસો, પુસ્તકો, ટૂંકાક્ષરી, પદાધિકારીઓ, જે ચેન્જ થયા છે પદાધિકારીઓ હાલમાં જે છે એ બધા જ કરંટ માહિતી અંદર આપી છે. અને છેલ્લે છે આખો કરંટ અફેર્સ નો સેક્શન. એક વર્ષનું આખું કરંટ અફેર્સ અહીંયા વન લાઇનર સ્વરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આ રીતે આપણું આખી ઇન્ડેક્સ છે. પછી ટેબલ ઇન્ડેક્સ પણ આપેલી 500 થી વધુ ટેબલનો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંથી શરૂ થશે ગુજરાત. તો ગુજરાતનો સામાન્ય પરિચય વન લાઇનર સ્વરૂપે ખૂબ જ સરસ મજાની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે સાહેબ. ગુજરાતનો ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન, આધુનિક, સાહેબ જ્યાં જરૂર પડી છે તો સુંદર મજાના ચાર્ટના માધ્યમથી સમજૂતી આપી છે. સાંસ્કૃતિક ધરોહર તો સાહેબ અગત્યના ટેબલ્સ આપવામાં આવ્યા છે. ભૂગોળ શરૂ થશે એટલે પહેલા આવી જશે વિદ્યાર્થી મિત્રો એક પોલિટિકલ મેપ, જેથી ભૂગોળ આપણે વાવતરા લઈ લીધો સાહેબ અપડેટ સાથે. એટલે એટલે આમાં પાછું એવું નથી કે એટલે આનાથી ખબર પડે સાહેબ. હા સાહેબ, આનાથી વિદ્યાર્થીઓને ખબર પડે કે સાહેબ બીકે માંથી પેલો વાવતરા થયો તો સાહેબ વાવતરા સાહેબ બીકે માંથી આપણે અલગ કરી દીધો સાહેબ, છૂટો. એટલે આના પરથી તમને પુરાવો ખબર પડે ને કે ના યુવા વાળા અંદર હોતે બદલાય છે. ઉપરના ખાલી 2 પાના નથી બદલતા, એને 2 પાના બદલવા અમારી ફિતરત. બરાબર ભીખાભાઈ સાહેબ. ગુજરાતની ભૂગોળ તો એમાં પણ જે પણ સાહેબ બ્યુરો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે નવા દરિયા કિનારા લંબાઈથી વધારવામાં આવી, નવા જે ભારતના કુલ રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા કે અભયારણ્યોની સંખ્યામાં જે ચેન્જીસ આવ્યો છે, રામસર સાઇટમાં ચેન્જીસ આવ્યો છે, બધા જ મુદ્દાઓ અંદર કવર આપણે રામસર સાઇટ ને આ બધી સમયાંતરે વધતી જાય છે. બરાબર છે સાહેબ. ગુજરાતના જિલ્લાઓ પણ દરેક જિલ્લાઓની પણ અગત્યની માહિતીને ટૂંકમાં આપણે પેલો તો લઈ લીધો છે વાવથરા. હા સાહેબ. ગુજરાતનું પ્રવાસન તો અગત્યના પ્રવાસન સ્થળો આવી જશે. ગુજરાતની અર્થવ્યવસ્થા એ પણ અહીંયા કવર કર્યું છે. ગુજરાતની સાહિત્ય, ગુજરાતના મહાનુભાવો અલગ અલગ સેક્શન પાડીને આપ્યા છે. હવે શરૂ થશે ભારત. ભારતમાં 10 થી લઈને 24 જેટલા મુદ્દાઓ. તેમાં એઝ ઇટ ઇઝ ભારતનો સામાન્ય પરિચય, ભારતનો ઇતિહાસ, ભારતની વારસો, સાહેબ ભૂગોળ શરૂ થશે પહેલા સરસ મજાનો નકશો, રાજકીય નકશો. હા, ભારતની ભૂગોળ સાહેબ જ્યાં જરૂર પડે છે ખૂબ સારા મેક્સિમમ માહિતીને ટેબલ ફોર્મેટમાં કવર કરીને સાહેબ વધુમાં વધુ વિદ્યાર્થીને આપવાનો અહીંયા આપણે પ્રયત્ન કર્યો છે. સરસ સરસ સાહેબ. ભારતના ટાઈગર રિઝર્વ તો કેવું ટેબલની જગ્યાએ મસ્ત મેપના દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
ભારતનું પ્રવાસન છે, ભારતની અર્થવ્યવસ્થા, ભારતના મહાનુભાવો, બંધારણ અને પંચાયતી રાજ સાહેબ જે પણ નવું બંધારણ હોય કે ઇતિહાસ હોય સાહેબ દરેકમાં કરંટ કોન્ટેક્ટ જે પણ છે તો એને મુદ્દા સાથે જ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. જાહેર વહીવટ ખાસ મૂકવામાં આવ્યું છે સાહેબ. નાગરિક અધિકાર પત્ર શું છે બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સામાન્ય વિજ્ઞાન, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ 3 સેક્શન અંદર કવર કરે છે. કમ્પ્યુટર આપવામાં આવ્યું છે સાહેબ. વિજ્ઞાન અને ટેકનોલોજી તેમાં પણ જે પણ નવા હાલમાં કરંટમાં જે પણ સંરક્ષણને લગતું હોય કે સ્પેસને લગતી જે માહિતી તો એને પણ અહીં ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. પર્યાવરણ છે, આપત્તિ વ્યવસ્થાપન છે, જે હાલમાં યોજનાઓ સાહેબ જે સિસ્મિક ઝોનનો નવો મેપ જાહેર કરવામાં આવ્યો છે અને જે Yes. આવા નવા કરંટના મુદ્દાઓ પણ અંદર એડ કર્યા છે. અને એ યોજનાઓમાં પાછું સાહેબ કરંટ અપડેટ થયેલું, અપડેટ થયેલું કરંટ સાહેબ. હા, જૂનું નહીં. યોજનાઓમાં પણ નવી યોજનાઓ નવી પણ યોજના. cover કરી છે અને જૂની યોજનામાં જે ચેન્જીસ આવ્યા છે એ પણ થયા અપડેટ છે, એ કરી થયા દીધું છે. છે. બરાબર છે. ત્યારબાદ સાહેબ સેક્શન વિશ્વ. થશે વિશ્વનો સામાન્ય પરિચય છે, વિશ્વનો ઇતિહાસ છે સાહેબ. સામાન્ય ભૂગોળ પણ આપી છે અને સાથે વિશ્વના નકશો આપી અને વિશ્વ ભૂગોળ પણ આપવામાં આવ્યું છે. બરાબર છે. વિશ્વના મહાનુભાવો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંમેલનો પણ ખાસ બહુ cover ઇમ્પોર્ટન્ટ કર્યા છે. છે આ ટોપિક, બહુ ઇમ્પોર્ટન્ટ. હા સાહેબ. ત્યારબાદ વિવિધ હવે અલગ અલગ સંસ્થાઓ તેના લોગો હા. ઘણીવાર બેઠા પ્રશ્નો 100% પૂછાતા હોય છે. 100%. કે ભાઈ એસબીઆઈ તો કાંકરિયા તળાવને દર્શાવવામાં અહીંયા આપવા આવ્યું છે. પછી રિઝર્વ બેંક નું સાહેબ પૂછાય છે, રિઝર્વ બેંકમાં કયું વૃક્ષ છે, તો ખજૂરીનું વૃક્ષ છે, બરોબર પછી સાહેબ. સિંહ નથી, આમાં ટાઈગર છે. વાઘ છે. બરાબર છે. એટલે આ બધી વસ્તુ તમને બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, સરસ છે. ઘણી વાર પૂછાય છે એક્ઝામમાં. રમત ગમત સાહેબ, પુરસ્કારો, અગત્યના દિવસો, મહત્વના પુસ્તકો, અગત્યની ટૂંકાક્ષરીઓ, ટૂંકાક્ષર બહુ ઇમ્પોર્ટન્ટ. મહત્વના પદાધિકારીઓ અને Okay. વર્તમાન પ્રવાહ છે. તો સાહેબ અહીંયા આપણે છેલ્લા 2025 નું આખું કરંટ અફેર્સ છે. હા. તો સાહેબ આપણું આ યુવા ઉપનિષદ નું એક સુંદર મજાનું આ બુક્સ જનરલ નોલેજ માટેની એ તમને ખૂબ હેલ્પફુલ થશે. હા સર. અને એમ કહેવાય ને કે તમારો માનો કે નાના ભાઈ માનો કે તમે વિડીયો જોઈ રહ્યા છો, હા. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો, તો વાંચવાની તો છે જ, પણ તમે અત્યારે માનો કે કોઈ સરકારી ક્ષેત્રમાં છો, તમારા નાના ભાઈ છે, તમારા રિલેટિવ્સ છે, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં જવા ઈચ્છે છે, તો અત્યારથી એની ભૂખ જગાવવા માટે આપણે હા. શું કરવું જોઈએ? તો આપણે મેરેજમાં જઈએ ને ત્યારે પહેલા થોડુંક સૂપની વ્યવસ્થા હોય છે. સ્ટાર્ટર. હા, એ બધા એવું કહે છે કે સૂપ પીવાથી ભૂખ લાગે. હા. હવે સાચું છે ખોટું મારો રામ જાણે, પણ આપણે સાચું સમજીએ કે હશે, બધા કહેતા હશે, સાચું જ હશે ને. એટલે પેલા સૂપ પીવડાવું, અને એ સૂપ એટલે શું ખબર છે? આપણું જનરલ નોલેજ Knowledge. બુક્સ. એટલે ભૂખ લાગશે, પછી કોઈ પણ વસ્તુ તમે ખાશો એ યોગ્ય રીતે ડાયજેસ્ટ થશે. હા. તો આ બુક છે ને સાહેબ, એ ડાયજેસ્ટ કરવા માટેની બુક છે, 100% સાહેબ. બરાબર? તો આ બુક્સ લો, માત્ર બિગિનર નહીં, કે જે ઓલરેડી આમાંથી પ્રશ્ન પૂછાય છે હા. એના પુરાવા અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર છે જ. ઓકે, તો આ બુક્સ માર્કેટમાં અવેલેબલ થઈ ચૂકી છે. એમેઝોન હોય કે ફ્લિપકાર્ટ હોય કે અમારી અલગ અલગ બ્રાન્ચીસ છે, અથવા તો ગુજરાતના કોઈ પણ તમારા બુક સ્ટોર Bookstore ઉપર એ મળી જશે. આ બુક્સ તમને અવેલેબલ થઈ ચૂકી છે. તો આવો ફરીથી યુવા ઉપનિષદમાં એક અનેરું એક સોપાન, ઘણા બધા સોપાનો છે, એમાં એક નવેરું એક મોર પીચ ઉમેરાયું છે, અને એ છે આ જનરલ નોલેજનું પુસ્તક. મળીએ છે આ સુંદર મજાનો અમારો આ સાગર છે, સાગરમાં સુંદર મજાના મોતી સ્વરૂપે આ પુસ્તકો તમારી સામે છે. 120 કરતા પણ વધારે પુસ્તકો. હવે અમને પણ ખબર નથી કેટલા પુસ્તકો છે, બરોબર છે. બરાબર છે. ટાઇટલ અમને ખબર નથી, અમે ક્યારેક ગોથેચરી જેવી છે કે આપણે ટાઇટલ છે ખરેખર કેટલા, બરોબર. કે દર વખતે આવે છે. તો એટલું રાખીએ છીએ. ફરીથી બીજા પુસ્તક પરિચયના વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને વંદે માતરમ. ભારત માતા કી જય. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.